સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, શિક્ષણ સહાયક ભરતી 2024ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ટાટ પાસ કરેલા ઉમેદવારો માટે છે હાઈ સેકન્ડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિકમાં છે શિક્ષક બનવાની તક મળી છે। જે પણ ઉમેદવારો છે ટાટની પરીક્ષા પાસ કરેલા હશે તેના માટે છે આ ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં છે જે ગ્રાન્ટેડ શાળામાં 2484 જગ્યા છે, જ્યારે સરકારી શાળામાં 1608 જગ્યા છે। આમ કુલ મળીને 4092 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો અહીં તમે જોઈ શકો છો કે GS અને HS શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા છે શિક્ષણ સહાયકની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ જગ્યા છે 4092 જગ્યા ઉપર છે ભરતી જાહેર કરવામાં આવી છે। અને અરજી કરવાની છેલ્લી તારીખ 21/10/2024 છે, ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં જે જગ્યાઓ છે તેમાં કઈ જગ્યાઓ છે, તો આમાં બિન સરકારી ગ્રાન્ટ સહાયકમાં જે શિક્ષણ સહાયકની ભરતી છે તે છે 2484 જગ્યા છે, જ્યારે સરકારી શાળાઓમાં છે શિક્ષણ સહાયકની 1608 જગ્યા ઉપર છે તે ભરતી જાહેર કરવામાં આવી છે। કુલ જગ્યા આપણે જોઈ તે મુજબ 4092 ટોટલ જગ્યા ઉપર છે ભરતી જાહેર કરવામાં આવી છે। ત્યારબાદ હવે તમે અંદાજિત ખાલી જગ્યાઓ છે માધ્યમવાર જોવો તો આમાં ગુજરાતી માધ્યમમાં છે 2416 જગ્યા છે, અંગ્રેજી માધ્યમમાં છે તે 63 જગ્યા છે, હિન્દી માધ્યમમાં 5 છે। આમ કુલ 2484 જગ્યા છે તે જગ્યા છે મિત્રો ગ્રાન્ટેડમાં છે, જ્યારે જે છે સરકારીમાં જોઈએ તો તેમાં ગુજરાતીમાં 1603 જગ્યા, અંગ્રેજી માધ્યમમાં 5 જગ્યા, ટોટલ 1608 જગ્યા છે તે સરકારીમાં જોવા મળે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થઈ છે, તો 10/10/2024થી છે ફોર્મ ભરવાની આની શરૂઆત થઈ ગઈ છે, અને 21/10/2024 સુધી છે તે આના ફોર્મ ભરાવાના છે। 10 તારીખથી મિત્રો છે આગામી મહિનામાં છે ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે, અને 21 તારીખ સુધી તમારે છે આમાં ફોર્મ ભરવા હોય તો ફોર્મ ભરી શકો છો। જે પણ ઉમેદવારો છે ટાટની પરીક્ષા પાસ કરેલી હશે તે ઉમેદવારો છે આમાં ફોર્મ ભરી શકશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં અરજી કરવાની સમયમર્યાદા અને વિગત વિશે વાત કરીએ તો અગાઉ આપણે જોયું તે મુજબ 10/10થી 21/10 સુધી તમે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવા માટે તમારે જે તેની ઓફિશિયલ વેબસાઇટ છે www.gserc.in વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે, અને ત્યાંથી તમારે છે તે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે। અરજી માત્ર ઓનલાઈનમાં જ છે તમારી સ્વીકારવામાં આવશે। કન્ફર્મ થયેલી અરજીમાં જો ઉમેદવારો કોઈ સુધારો કરવા ઈચ્છતો હોય તો તેને વિડ્રો કરીને છે નવી અરજી કરવાની રહેશે તેવું મિત્રો છે અહીં કહેવામાં આવ્યું છે, અને પુનઃ ફી પણ ભરવાની છે રહેશે। તો આ પ્રમાણે છે મિત્રો જે છે ભરતી જાહેર કરવામાં આવી છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો।